નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે એક્સરસાઇઝનો અભ્યાસ કરી રહ્યા હતા. તો એક્સરસાઇઝમાં આપણે જે ટોપિક 26ના જેટલા WH વર્ડ શીખ્યા છીએ, એની વાક્ય રચના શીખ્યા, એનો WH વર્ડનું ગુજરાતી શું થાય, WH વડે પ્રશ્ન પૂછવાથી આપણને જવાબમાં શું મળે છે તે આપણે શીખ્યા. ને ગઈ એક્સરસાઇઝમાં આપણે 3 સેન્ટેન્સ શીખ્યા કે અંડરલાઇન કરેલો વાક્ય હોય એમાં અંડરલાઇન કરેલા શબ્દને જવાબમાં મળે એવી રીતે પ્રશ્ન પૂછવાનો હતો. તો કેવા શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે અને અંડરલાઇન કરેલા શબ્દને શેના વડે પ્રશ્ન પૂછીશું તો એ શબ્દ આપણને જવાબમાં મળશે, તેનો અભ્યાસ આપણે કર્યો. અને એ પણ આપણે જોયું કે એ જ શબ્દ જ્યારે ઓપ્શન સ્વરૂપે પૂછે ત્યારે એનો જવાબ કેવી રીતે પસંદ કરવો તે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોમાં સમજ્યા. તો હવે ચોથા વાક્યથી આપણે ફરી વખત અધૂરી એક્સરસાઇઝ પૂરી કરીએ. તો ચોથું સેન્ટેન્સ શું છે? કોમલ કમ્સ એટલે કે કોમલ આવે છે. ટુ માય હાઉસ એટલે મારા ઘરે. હવે એ શબ્દ નીચે જો વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરેલી છે કે કોમલ મારા ઘરે આવે છે. અને એવરીડે શબ્દ શું છે? અન્ય શબ્દ છે જે સમયદર્શક શબ્દ છે. તો કોમલ મારા ઘરે આવે છે તો એમાં ટુ માય હાઉસને પ્રશ્ન પૂછવાનો છે કે ટુ માય હાઉસ, તો હાઉસ છે શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? તમે યાદ કરો, ભણી ગયેલા છો તો કે હાઉસ છે સ્થળ દર્શાવે છે. તો કે સ્થળને પ્રશ્ન પૂછવા માટે શેના વડે પ્રશ્ન પૂછાશે? WH વર્ડ વેર વડે પ્રશ્ન પૂછાશે. તો હવે આપણે વેરની વાક્ય રચનાનો અભ્યાસ કરવો પડશે. તો અહીંયા હું તમને વાક્ય રચના લખાવતી જાઉં, પછી આપણે અભ્યાસ કરીએ. વેર પછી આપણને ખબર છે બધી વાક્ય રચનામાં શું આવે? સહાયકારક ક્રિયાપદ કે જેને હેલ્પિંગ વર્બ તરીકે પણ ઓળખી શકાય છે. પ્લસ ત્રીજો સ્થાન કોનું હોય? કર્તા. કર્તા પછી ચોથું સ્થાન છે એ ક્રિયાપદનું યોગ્ય રૂપ ING વાળું, તો ING મૂળ ક્રિયાપદ હોય તો મૂળ ક્રિયાપદ, V3 હોય તો V3, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે સુધીની રચના તો વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા કર્તા ને કર્તા પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે. અને પછી કર્મ હોય, પણ કર્મ જો આપણા વાક્યમાં દર્શાવેલું હોય તો લખવાનું, નહીં તો લખવાનું નહીં. પણ આટલી વાક્ય રચના છે એ એકદમ સેમ જ આવે. અહીંયા છે એ WH કે હા વાળો ક્વેશ્ચન આવશે. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે ચોથું સેન્ટેન્સ લખતા જઈએ વિદ્યાર્થી મિત્રો. વાક્ય રચના આપણે શીખી ગયેલા છીએ, જેથી વાક્ય બનાવવા આપણા માટે એકદમ સરળ બનશે. તો પહેલાં વાક્ય રચનામાં વેરવાળી વાક્ય રચના છે એટલે વેર લખીએ. હવે પછી બીજું સ્ટેપ શું છે? સહાયકારક ક્રિયાપદ. તો હવે આપણે ટેન્સ શોધવો પડશે. કોમલ ત્રીજો પુરુષ એકવચન, ત્રીજા પુરુષ એકવચન સાથે સહાયકારક ક્રિયાપદમાં એસ કે ES પ્રત્યય લાગેલું છે એટલે ટેન્સ કયો છો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે તમને યાદ છે કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખીએ ત્યારે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય? ડુ અથવા તો ડઝ વપરાય છે. તો આપણે ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું વાપરીશું? ડઝ. વેર ડઝ. પછી કર્તા તરીકે શું છે? કોમલ. વેર ડઝ કોમલ. હવે કર્તા પછી કયું સ્ટેપ આવશે? ક્રિયાપદ. તો હવે આપણને ખબર છે વાક્યમાં ડુ ડઝ વપરાણ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે વિદ્યાર્થી મિત્રો? મૂળ રૂપ. તો કમ્સમાંથી એસ દૂર કરીએ તો આપણું રૂપ કેવું થઈ જશે? મૂળ રૂપ થઈ જાય છે. એટલે વેર ડઝ કોમલ કમ. હવે ટુ માય હાઉસ તો આપણા પ્રશ્નનો જવાબ છે એટલે એવરીડે છે એ સીધા શું આવશે? અન્ય શબ્દો. વેર ડઝ કોમલ કમ એવરીડે, કે કોમલ છે એ દરરોજ વેર એટલે ક્યાં આવે છે? તો જવાબ શું મળશે? ટુ માય હાઉસ. તો ત્યાં વેર વડે પ્રશ્ન પૂછવાથી આપણને ટુ માય હાઉસ એટલે કે સ્થળ દર્શાવતો શબ્દ જવાબમાં મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો કે કેવી રીતે વાક્યમાં આપણે કેવી રીતે અંડરલાઇન કરેલા શબ્દ છે એ ઓળખવાના. પછી બીજું સ્ટેપ છે આપણા વાક્યનું ક્રિયાપદ જોવાનું અને ટેન્સ ઓળખવાનું, અને પછી વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય લખવાના. તો હવે આપણે 5મા સેન્ટેન્સમાં જોઈએ. ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, શુડ રીડ એટલે કે વાંચવું જોઈએ, ફોર 2 અવર્સ એટલે 2 કલાક, 4 પ્લસ 2 અવર્સ સમયગાળો એટલે શું દર્શાવે? 4 પ્લસ સમયગાળો. તો હવે સમયગાળાને પ્રશ્ન પૂછવા માટે શેના વડે પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો? તમે યાદ કરો
તો કે હાઉ લોંગ વડે. તો હવે હાઉ લોંગની વાક્ય રચના જોઈએ. હાઉ લોંગ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો હું વાક્ય રચના તમને લખાવું છું, પણ જ્યારે તમે પરીક્ષામાં સેન્ટેન્સ લખો કે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું હોય ત્યારે આ વાક્ય રચના આપણે લખવાની જરૂર પડે નહીં, પણ તમને યાદ હોવી જોઈએ. હાઉ લોંગ પ્લસ સહાયકારક ક્રિયાપદ, પછી શું આવશે? કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદનું યોગ્ય રૂપ, મુખ્ય ક્રિયાપદ પછી કર્મ અને કર્મ પ્લસ અન્ય શબ્દ. તો યોગ્ય ક્રમબદ્ધ રીતે આપણે લખતા જવાનું. તો હવે આપણે જોઈએ વાક્ય રચના છે એટલે આપણા માટે વાક્ય બનાવવું એકદમ સરળ પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 5મું સેન્ટેન્સનું વાક્ય લખીએ. સૌપ્રથમ સમયગાળો ફોર 2 વર્ષ એટલે સમયગાળો દર્શાવવા માટે શેનાથી પ્રશ્ન પૂછાશે? હાઉ લોંગ વડે. તો હાઉ લોંગ લખીએ, પ્રશ્ન સૂચક શબ્દ હાઉ લોંગ. બીજું શું છે? સહાયકારક ક્રિયાપદ. તો આપણા વાક્યમાં શુડ મોડલ ઓક્ચરીસ અહીંયા વાપરેલું છે, જોઈએ એવા અર્થ દર્શાવતું, જે આપણે આગળ અભ્યાસ કરેલો છે. તેથી હાઉ લોંગ શુડ. શુડ પછી ત્રીજું સ્ટેપ શું છે? કરતા. તો આપણા વાક્યનો કરતા કોણ છે? ધ સ્ટુડન્ટ્સ. તો આપણે અહીંયા લખતા જઈએ ધ સ્ટુડન્ટ્સ. હાઉ લોંગ શુડ ધ સ્ટુડન્ટ્સ. હવે કરતા પછી શું છે? ક્રિયાપદનું યોગ્ય રૂપ. તો આપણને ખબર છે શુડ મોડેલ ઓક્સિલરી સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે? ઇન્ફિનિટિવ એટલે મૂળ રૂપ વપરાય છે. તેથી મૂળ રૂપ છે એ રીડ સાથે એનું એ જ રહેશે, રીડ. ફોર 2 વર્ષ આ તો આપણો જવાબ છે એટલે જવાબ પ્રશ્નમાં લખાશે નહીં, એટલે આપણે સીધું શું કરીશું? ક્વેશ્ચન માર્ક. કે હાઉ લોંગ શુડ ધ સ્ટુડન્ટ્સ રીડ. કે વિદ્યાર્થીઓએ શુડ રીડ એટલે વાંચવું જોઈએ, અને હાઉ લોંગ એટલે કેટલો સમય વિદ્યાર્થીઓએ છે એ કેટલો સમય વાંચવું જોઈએ? તો જવાબ શું હશે? ફોર 2 વર્ષ. ફોર પ્લસ સમયગાળાને હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોયું કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. તો હવે આપણે આગળ છઠ્ઠા સેન્ટેન્સનો અભ્યાસ કરીએ. છઠ્ઠું સેન્ટેન્સ શું છે? મોન્ટુ વિઝિટેડ ધ બેંક. કે મોન્ટુએ બેંકની મુલાકાત લીધી હતી. સિન્સ લાસ્ટ વીક કે ગયા અઠવાડિયાથી. હવે મેં તમને વિદ્યાર્થી મિત્રો યાદ કરી હતી કે સિન્સ પ્લસ સમયગાળો હોય, સિન્સ પ્લસ સમય. હવે સિન્સમાં છે સમયગાળો ન હોય વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત સમય હોય. તો સિન્સ પછી જ્યારે સમય દર્શાવેલો હોય ત્યારે શેનાથી પ્રશ્ન પૂછાય છે? સિન્સ વેન વડે પ્રશ્ન પૂછાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સિન્સ લાસ્ટ વીક કે મોન્ટુ વિઝિટેડ ધ બેંક સિન્સ લાસ્ટ વીક. કે મોન્ટુએ ક્યારથી બેંક શરૂ કરી હતી? જો ફોર હોય તો હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછાય, અને સિન્સ દર્શાવેલું હોય તો આપણે શેના વડે પ્રશ્ન પૂછીએ છીએ? સિન્સ વેન. કે મોન્ટુએ છે એ ક્યારથી બેંકની મુલાકાત લીધી હતી. તો હવે આપણે સિન્સ વેનની વાક્ય રચના જોઈએ. તો કે સૌપ્રથમ ક્વેશ્ચન વર્ડ તરીકે સિન્સ વેન પ્લસ સહાયકારક ક્રિયાપદ. જો કે વિદ્યાર્થી મિત્રો સિન્સ વેનનો અભ્યાસ આપણે 14 ક્વેશ્ચન વર્ડમાં જ કર્યો છે. સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પછી ત્રીજું સ્ટેપ શું આવશે? કર્તા. કર્તા પછી શું આવશે? મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને કર્મ પછી અન્ય શબ્દ, અને પ્લસ શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે વાક્ય મૂકતા જઈએ વિદ્યાર્થી મિત્રો, શબ્દ મૂકતા જઈએ જેથી તમને એકદમ સરળ પડશે. તો હવે વાક્ય રચના જોઈને આપણે શબ્દ લખતા જઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સિન્સ વેનની વાક્ય રચના દેખાતી નથી એટલે આપણે સ્પેસ વાળી દઈએ જેથી તમને વાક્ય અને રચના છે વ્યવસ્થિત રીતે દેખાય. તો હવે આપણે જોઈએ પહેલા પ્રશ્ન સૂચક શબ્દ શું મૂકીશું? સિન્સ વેન. તો આપણે લખી નાખીએ સિન્સ વેન. સહાયકારક ક્રિયાપદ. તો આપણે વાક્ય કયા ટેન્સનો છે? તો કે વિઝિટને ઈડી પ્રત્યે લાગેલો છે એટલે કયો ટેન્સ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન પૂછવા માટે કયું વપરાય? ડુનું પાસ્ટ ટેન્સનું રૂપ ડીડ વપરાય છે. તેથી સિન્સ વેન પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ. ત્રીજું સ્ટેપ શું છે? કર્તા. તો આપણા વાક્યનો કર્તા કોણ છે? મોન્ટુ. મોન્ટુમાં નામ કહેવાય એટલે પહેલો અક્ષર તો કેપિટલ જ કરવો પડે. મોન્ટુ પ્લસ વર્બ
ક્રિયાપદ, તો ક્રિયાપદ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વાપર્યું, એટલે ડીડ સાથે હંમેશા કેવું રૂપ વપરાય? ક્રિયાપદનું મૂળ રૂપ. તો વિઝિટેડમાંથી ઈડી પ્રત્યે આપણે દૂર કરશું તો આપણે શું બનશે? મૂળ રૂપ વિઝિટ, કે જે વિઝિટ મૂળ રૂપ દર્શાવે છે. કર્મ તરીકે શું છે? કર્મ નથી, જે કે સ્થળ દર્શાવતો શબ્દ છે. વિઝિટ ધ બેંક, વિઝિટ ધ બેંક. અને સિન્સ લાસ્ટ વીક જવાબ છે એટલે જવાબ લખાશે નહીં, સીધું ક્વેશ્ચન માર્ક. સિન્સ વેન ડીડ મોન્ટુ વિઝિટ ધ બેંક, કે મોન્ટુ છે એ ક્યારથી બેંકની મુલાકાત લેતો હતો? તો જવાબ શું મળશે? સિન્સ લાસ્ટ વીક. અહીંયા આપણે લખી નાખીએ કે સિન્સ પ્લસ સમય, પણ કેવો સમય વિદ્યાર્થી મિત્રો? નિશ્ચિત સમય, એટલે એને પ્રશ્ન શેનાથી પૂછાશે? સિન્સ વેન વડે પ્રશ્ન પૂછાય. તો હવે આપણે આગળ 7મું વાક્યનો અભ્યાસ કરીએ. ધીસ હાઉસ ઇઝ માય બ્રધર્સ હાઉસ, કે આ ઘર મારા ભાઈનું ઘર છે. તો માય બ્રધર્સ હાઉસ, તો માય બ્રધર્સ હાઉસ એટલે એપોસ્ટ્રોફી એસ. હવે તમને યાદ છે કે એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ ક્યારે જવાબમાં મળે? શેનાથી પ્રશ્ન પૂછે ત્યારે? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, WHOSE, whose. whose એટલે કે એનો અર્થ શું થાય? કોનું, કોને, કોની, વગેરે વગેરે. તો એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ આપણને જવાબમાં ક્યારે મળે? કે જ્યારે આપણે whose વડે પ્રશ્ન પૂછીએ ત્યારે. તો હવે આપણે whoseની વાક્ય રચના પહેલા અહીંયા લખી નાખીએ, પછી સમજીએ. સૌપ્રથમ છે શું આવશે? ક્વેશ્ચન વર્ડ whose. whose પ્લસ whose સાથે જે સંકળાયેલી વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનું નામ હોય કે સંબંધ હોય એ. પછી શું આવશે? સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ લેવાનું, સહાયકારક ક્રિયાપદ ન હોય તો સહાયકારક ક્રિયાપદ જ મુખ્ય ક્રિયાપદ તરીકેનું સ્થાન લે છે. પ્લસ કર્તા, મુખ્ય ક્રિયાપદ હોય તો લખવાનું, ન હોય તો લખવાનું નહીં. પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સમાં લખતા જઈએ કે ધીસ હાઉસ ઇઝ માય બ્રધર્સ હાઉસ, તો આ ઘર મારા ભાઈનું ઘર છે. તો હવે આપણે whose વાક્ય રચના જોતા જઈએ, whose વાક્ય રચના પ્રમાણે લખતા જઈએ. તો ધીસ હાઉસ ઇઝ માય બ્રધર્સ હાઉસ, તો માય બ્રધર્સ છે એપોસ્ટ્રોફી એસ દર્શાવતો શબ્દ છે, અને એપોસ્ટ્રોફી એસ દર્શાવતા શબ્દને પ્રશ્ન પૂછવા માટે કયો શબ્દ વપરાય છે? whose. તો હવે whoseની વાક્ય રચના આપણે લખી હતી જોઈ લઈએ. સૌપ્રથમ પ્રશ્ન સૂચક શબ્દ તરીકે શું આવશે? whose. whose સાથે સંકળાયેલ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ. તો અહીંયા whose એટલે કોનું, પણ શું કોનું? તો કે હાઉસ. whose હાઉસ. સહાયકારક ક્રિયાપદ તરીકે શું અહીંયા આપણને આપેલું છે? ટુ બીનું વર્તમાનનું એકવચનનું રૂપ ઇઝ. whose હાઉસ ઇઝ. કર્તા તરીકે શું છે? ધીસ. whose હાઉસ ઇઝ ધીસ. હવે અહીંયા હાઉસ શબ્દ લખીશું નહીં, બીજી વાર. ધીસ હાઉસ, whose હાઉસ ઇઝ ધીસ. આ ઘર છે એ કોનું ઘર છે તોય ચાલે, પણ સીધું આપણે એમ લખી કે ધીસ ઇઝ માય બ્રધર્સ હાઉસ તોય ચાલે, પણ આપણે વાક્યમાં છે તો લખી નાખીએ. whose હાઉસ ઇઝ ધીસ હાઉસ, કે આ ઘર છે એ કોનું ઘર છે? તો જવાબમાં શું મળશે? માય બ્રધર્સ. સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ, કર્તા તરીકે ધીસ હાઉસ, ક્રિયાપદ કે અન્ય શબ્દો છે નહીં, એટલે સીધું શું લખાણું? ક્વેશ્ચન માર્ક. કે whose હાઉસ ઇઝ ધીસ હાઉસ, કે આ ઘર છે એ કોનું ઘર છે? તો આપણને જવાબમાં શું મળશે? માય બ્રધર્સ હાઉસ, મારા ભાઈનું ઘર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. તો છેલ્લા ઉદાહરણમાં શું આપણને કીધું છે? રુદ્ર એન્ડ હિઝ ફ્રેન્ડ. રુદ્ર એન્ડ હિઝ ફ્રેન્ડ આપણે વાક્યનું શું છે? કર્તા. રીડ એટલે ક્રિયાપદને વેરી કેરફુલ એટલે ખૂબ કાળજીપૂર્વક વાંચે છે. રુદ્ર એન્ડ હિઝ ફ્રેન્ડ, કે રુદ્ર અને એનો મિત્ર રીડ વેરી કેરફુલી, ખૂબ કાળજીપૂર્વક વાંચે છે. તો વેરી કેરફુલી એટલે શું દર્શાવે? ખૂબ કાળજીપૂર્વક, ખૂબ કાળજીપૂર્વક. તો કાળજીપૂર્વક કેવી રીતે વાંચે છે? કાળજીપૂર્વક તો એ ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા વિશેષણને પ્રશ્ન કેવી રીતે પૂછે? કોઈ પણ ક્રિયા કેવી રીતે કરે? એટલે હાઉ વડે પ્રશ્ન પૂછાય. તો વિદ્યાર્થી મિત્ર હાઉ વડે વાક્ય રચના પણ આપણે અહીંયા લખી નાખીએ. હાઉ પ્લસ સહાયકારક ક્રિયાપદ
પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો કર્મ હોય તો લખવાનું, ન હોય તો નહીં, ને પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે એકદમ સરળ બની જાય. પ્રશ્નસૂચક શબ્દ તરીકે હા, પછી સહાયકારક ક્રિયાપદ તો કે ટેન્સને આધારે રુદ્ર અને એસ ફ્રેન્ડ એટલે બહુવચન, બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કેવું ટેન્સ વપરાય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાયેલો છે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્ન પૂછવા માટે કેવા ક્રિયાપદ વપરાય? ડુ અને ડસ. પણ રુદ્ર અને ઇઝ ફ્રેન્ડ બે છે એટલે બહુવચન, જેથી બહુવચનને પ્રશ્ન પૂછવા આપણે શું વાપરીશું? માત્ર ડુ. હા ડુ. હવે કર્તા તરીકે શું છે? રુદ્ર એન્ડ ઇઝ ફ્રેન્ડ. રુદ્ર એન્ડ ઇઝ ફ્રેન્ડ કે હાઉ ડુ રુદ્ર એન્ડ ઇઝ ફ્રેન્ડ. મુખ્ય ક્રિયાપદ શું છે? રીડ. ડુ સાથે મૂળ ક્રિયાપદ એનું એ જ રીડ. હાઉ ડુ રુદ્ર એન્ડ ઇઝ ફ્રેન્ડ રીડ કે રુદ્ર અને મિત્રો કેવી રીતે વાંચે છે? તો જવાબ શું મળશે? વેરી કેરફુલી, ખૂબ કાળજીપૂર્વક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તે આપણે 1 થી 8 ઉદાહરણ કે એનો જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે એ અંડરલાઈન કરેલો શબ્દ છે એ શું દર્શાવે છે, એને શેના વડે પ્રશ્ન પૂછાય છે, અને પહેલા 2 ઉદાહરણમાં આપણે એ પણ સમજાય છે જો વિકલ્પ તરીકે આવા પ્રશ્ન પૂછાણા હોય તો એને આપણે જવાબમાં કેવી રીતે લખવા તે પણ આપણે સમજાય. તો પહેલું ઉદાહરણ જે હુ વડે પ્રશ્ન પૂછાતો હતો, બીજા ઉદાહરણમાં વેર વડે, ત્રીજા ઉદાહરણમાં વોટ વડે. તો એવી રીતે 8 થી 8 ઉદાહરણ આપણે જોયા કે એમાં શું જાણવાનું છે, શેના વડે પ્રશ્ન પૂછાય અને જવાબમાં મળે એ આપણને શું મળશે એનો વિસ્તૃત અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે કર્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ કે આના માટે સૌપ્રથમ વધારે મહત્વની બાબત શું છે કે સૌપ્રથમ તો તમને બધા જ WH વર્ડ્સની વાક્ય રચના આવડતી હોવી જોશે. બધી જ વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવી જોઈએ. હવે બધી જ વાક્ય રચના આપણે અલગ અલગ રીતે અલગ અલગ ક્વેશ્ચન વર્ડ શીખતા ગયા અને આ બધી જ વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટની ભેગી આવતી હતી એ મેં તમને લખાવી. એવી રીતે કન્ટિન્યુ, પરફેક્ટ બધા જની વાક્ય રચના આપણે લખી છે જેને સેમ હતી એને આપણે એક વાક્ય રચના છે એ બેમાં મિક્સ કરી લખી છે. જે સિંગલ હતી આપણે સિંગલ લખી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે જે આ ટોપિકમાં 26માં ટોપિકનો અભ્યાસ કર્યો છે ને ટૂંકમાં આપણે વાક્ય રચનાનો અભ્યાસ કરીશું.